17 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત આવવાના છે ત્યારે પ્રધાનમંત્રી મોદીના સુરત પ્રવાસને લઈને પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે। 3000 પોલીસ જવાન 500 ટીઆરબી જવાનો બંદોબસ્તમાં રહેશે। સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં નો ડ્રોન ફ્લાયનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। ઓએનજીસી બ્રિજથી જીઆઈડીસી સુધીના બંને રોડ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે। તો આ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે। રૂટ ડાયવર્ઝન આપી દેવામાં આવ્યા છે। ઓએનજીસી ઓવરબ્રિજ સર્કલ 4 રસ્તાથી સચિન જીઆઈડીસી ગેટ નંબર 1 સુધી આવતા જતા બંને રૂટ પર ભારે વાહનોની અવરજવર અને પાર્કિંગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ડુમસ કુવાડવા 3 રસ્તાથી એસકે 4 રસ્તા સુધી આવતા જતા બંને રૂટ પર ભારે વાહનની અવરજવર અને પાર્કિંગ પર પ્રતિબંધ છે। જે સંબંધે સદર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત ટોટલ 3000 પોલીસ કર્મચારીઓ, 1800 જેટલા હોમગાર્ડ્સ, 550 જેટલા ટીઆરબી જવાનો તથા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે। માન્ય વડાપ્રધાનશ્રીના બંદોબસ્ત દરમિયાન સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે। નંબર 1, ઓએનજીસી ઓવરબ્રિજ સર્કલ 4 રસ્તાથી સચિન જીઆઈડીસી ગેટ નંબર 1 સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવરજવર કરવા તથા પાર્કિંગ કરવા પર તારીખ 17/12/23ના રોજ કલાક 8:00થી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે। નંબર 2, ડુમસ કુવાડવા 3 રસ્તાથી એસકે 4 રસ્તા સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવરજવર કરવા તથા પાર્કિંગ કરવા પર તારીખ 17/12/23ના રોજ 8 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે।